જડેશ્વર મહાદેવની સત્યગાથા એક અનોખી કમળ પૂજા। વર્ષો પહેલાં વાંકાનેરના એક નાના ગામમાં એક ગરીબ ભરવાડ રહેતો હતો। તે ગામના પશુઓને કરાવવાનું કામ કરતો। તે જ ગામમાં એક સુથાર પણ રહેતો હતો, જેની પાસે એક ગાય હતી। એ આ ભરવાડ ચરાવવા લઈ જતો। થોડા સમય પછી ભરવાડના ઘરે આવી સુથારે ફરિયાદ કરી કે તેની ગાય દૂધ આપતી નથી। તેને શંકા હતી કે ભરવાડ દૂધ કાઢી લે છે। ભરવાડે વચન આપ્યું કે તે ગાય પર ખાસ નજર રાખશે। બીજે દિવસે ભરવાડ ગાય ચરવા ગયો। બપોર સુધી ગાય ભેંસ ચરાવી, પછી સમય થયો એટલે ભરવાડ જમવા બેઠો અને ગાય ભેંસને પાણી પીવા તળાવમાં બેસાડી। જમી લીધા પછી જોયું તો સાચે જ સુથારની ગાય ટોળાથી અલગ થઈ છે। ટોળામાં ગાય ના દેખાતા તેને શોધવા જંગલમાં ગયો। ત્યાં થોડે દૂર જતા ભરવાડે છુપાઈને જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો। ગાયના આંચળમાંથી આપમેળે દૂધની ધારાઓ વહી રહી હતી। પછી ભરવાડ સુથારના ઘરે ગયો અને કહ્યું, ભાઈ, તારી ગાયનું દૂધ જે કાઢે છે તે મળી ગયું છે। સુથારે પૂછ્યું, કોણ? ભરવાડ કહે, તને નજરે દેખાડું, કાલે મારી સાથે આવજે। બીજે દિવસે બંને સાથે જઈને આ દ્રશ્ય જોયું અને ખાતરી થઈ કે આ કોઈ દૈવી શક્તિ છે। પછી ગાય ત્યાંથી જતી રહી એટલે એ જગ્યાએ ખોદકામ કર્યું તો જમીનમાંથી સાક્ષાત શિવલિંગ પ્રગટ થયો। સુથારે ભરવાડને કહ્યું કે આ સ્વયંભૂ મહાદેવ છે। જે પણ અહીં કમળ પૂજા કરે તે આવતા જન્મમાં રાજા બને। ભરવાડે પૂછ્યું કે આ પૂજા કેવી રીતે થાય? સુથારે સમજાવ્યું કે પોતાના હાથ પગના નખની આહુતિ આપી અંતે શ્રદ્ધાપૂર્વક પોતાનું મસ્તક કાપીને શિવલિંગ પર અર્પણ કરવું, તેને કમળ પૂજા કહેવાય। ભરવાડના મનમાં ભક્તિ જાગી। બીજે દિવસે સવારે વહેલા તલવાર લઈ જંગલમાં જતો રહ્યો। પહેલા શિવલિંગની પૂજા કરી, પછી તેણે એક નાનો યજ્ઞ કર્યો અને પોતાની 20 આંગળીઓના નખ હોમ્યા અને અંતે મહાદેવની આરાધના કરી। પોતાની ભક્તિ સાબિત કરવા તેણે તલવારથી પોતાનું મસ્તક કાપી શિવલિંગ પર અર્પણ કરી દીધું। તેની નિઃસ્વાર્થ ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું કે તારો આગલો જન્મ રાજાના ઘરે થશે। પછી પાકિસ્તાનના રાવલપિંડી રજવાડાના રાજાના ઘરે જન્મ થયો। તેની કુંડળી અને નામકરણ કરવા જ્યોતિષ બોલાયો। જ્યોતિષે કુંવરનું નામ રાવળ જામ રાખ્યું। થોડા સમય પછી રાજ પર હુમલો થયો। રાજ પર હુમલો થતાં રાજા અને તેનો પરિવાર અને સૈનિક રાવલપિંડી છોડી જામનગર પહોંચ્યા। ત્યાં નવો મહેલ બનાવી રાજ કરવા લાગ્યા। પછી રાવળ જામ મોટા થઈ ગયા હતા અને હવે તેને અસહ્ય માથાનો દુખાવો થવા લાગ્યો। કોઈ પણ વૈદ્યની દવા કામ નહોતી કરતી। અંતે જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા। જ્યોતિષીએ ધ્યાન ધરીને કહ્યું, રાજકુમાર, તમે પૂર્વજન્મમાં એક ગરીબ ભરવાડ હતા જેમણે મહાદેવને મસ્તક અર્પણ કર્યું હતું। તમારી એ ખોપરી હજુ પણ એ જ જંગલમાં પડી છે અને તેમાંથી અરણીનો છોડ નીકળ્યો છે। પવન આવતા જ્યારે એ છોડ હલે છે ત્યારે તમને અહીં માથામાં દુખાવો થાય છે। સત્ય જાણવા રાજા અને રાજકુમાર અને જ્યોતિષ જંગલમાં ગયા। ત્યાં પહાડ પર એ જ જગ્યાએ પહોંચ્યા। ત્યાં પહોંચ્યા તો જોયું ત્યાં વર્ષો સુધી કોઈ ગયું જ ના હોય તેવું જંગલ હતું। બધું સાફ કર્યું તો સાચે જ શિવલિંગ અને તે ખોપરી મળી આવી। ખોપરીમાંથી અરણીનો છોડ પણ નીકળ્યો હતો। પછી ભરવાડના હાડપિંજરને અગ્નિ સંસ્કાર આપ્યો અને ત્યાં ભવ્ય મંદિર બનાવવાનું કામ ચાલુ કર્યું અને મંદિર બની ગયું। શ્રદ્ધાળુ અને ભક્તોની ભીડે મંદિરે આકર્ષિત કર્યા અને રાજા અને રાજકુંવર રાજમાં ચાલ્યા ગયા। માથાનો દુખાવો પણ મટી ગયો। અંતે મહાદેવ ત્યાં જડ્યા એટલે કે મળી આવ્યા। તેમનું નામ શ્રી જડેશ્વર મહાદેવ પડ્યું। આજે પણ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આ પવિત્ર ધામ આવેલું છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે। બોલો, હર હર મહાદેવ, હર હર। આવા જ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલ રહેજો। ધન્યવાદ।